हाय फ्रेंड्स, हूँ भावना राठौड़। मारी चेनल में तमारुं स्वागत है। तो आज आपणे बनावीशुं मग पालक। आ रेसिपी में शुं शुं सामग्री जोईशे ते जोई लईशुं। तो चालो हवे बनावी लईए। पालक ने कटिंग करीने धोई लीधो छे અને 100 ગ્રામ જેટલા મગ લીધા છે। જય શ્રી રામ। અહીંયા મગને આપણે બાફી લેવાના છે। સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને બાફી લઈશું મગને। ત્રણ થી 4 પડી તેલ મૂકીશું। અડધી ચમચી રાઈ ઉમેરીશું। અડધી ચમચી જીરું, सूका मरचा, चपटी हींग उमेरीशुं। अहींया झीणी कटिंग करेली 1 नंग डूंगળી લીધી છે, તેને હવે આપણે સાતળી લઈશું। બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। આદુ મરચા લસણની પેસ્ટ તૈયાર કરી છે, તેને ઉમેરી અને તેને પણ સાતળી લઈશું। थोड़ी वार सातळवा दईशुं। एक नंग टामेटाने कटिंग कर्युं छे, तेने पण उमेरीने तेने पण सातળી लेवानुं छे। मिक्स करीने तेने सातळवानुं छे। स्वाद मुजब मीठું ઉમેરીશું। ટામેટા ઓગળી ના જાય ત્યાં સુધી સાતળવા દેવાના છે। અડધી ચમચી હળદર ઉમેરીશું। एक चमची धाणा जीरु पाउडर અને 2 ચમચી લાલ મરચું પાવડર મિક્સ કરીને થોડીવાર થવા દઈશું। અને હવે આપણે પાલકને કટિંગ કર્યો છે તેને ઉમેરી લઈશું। हळवा हाथे बधो पालक मिक्स करी लईशुं। पांच થી 7 मिनिटमां आपणो पालक चढ़ी जशे। अहींया आपणे हवे 1 चमची गरम मसालो उमेरवानो छे अने सारी रीते मिक्स करी लेवानो छे। હવે આપણે ઢાંકણ ઢાંકી અને થોડીવાર પાલકને ચડવા દઈશું। થોડીવારે વચમાં પાલકને હલાવતું રહેવાનું છે, નહીતર ચોટી જશે પાલક અને સ્વાદ સારો નહીં આવે। તો હવે ઢાંકણ ઢાંકીને થોડીવાર થવા દઈશું। तो अहींया मग बफाई गया छे। हवे आपणे पालक में मगने उमेरी लईशुं। अने सारी रीते मिक्स करी लईशुं। अहींया हवे અડધું લીંબુ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને
થોડુંક એવું પાણી ઉમેરી અને થોડી વાર આપણે થવા દઈશું. હવે ઢાંકણ ઢાંકીને થોડી વાર ચઢવા દઈશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મગ પાલકનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. થોડીક જ વારમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે. તો છે ને એકદમ સહેલી રીત આ મગ પાલક બનાવવાની. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈશું. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે આ રેસીપી છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આજે બસ આટલું જ. હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.